પત્રકાર મહેન્દ્ર ઓઝાના અહેવાલથી પ્રસન્ન થઈને થરાદ ડીવાયએસપી વાલોત્રીયાજી સમસ્ત રમત કરતા ગ્રુપને પોલીસ સ્ટેશન બોલાવીને સન્માનિત કર્યા હતા તેમજ સમસ્ત ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા અને કહ્યું હતું કે તમે વધારામાં વધારે નશામુક્ત લોક જાગૃતિ ચલાવો, તમારા નાટક થકી લોકોના દિમાગમાં વ્યસન મુક્તિનો ભાવ પ્રગટ કરો તેમજ આ જૂના વારસાને જાળવી રાખવા બદલ આપનો આભારી છું. જ્યાં અમારી જરૂર પડે ત્યાં કહેજો, ચોક્કસથી મદદ કરશું. કે પોલીસ તરીકે તમને જણાવ કે અમારી જરૂર પડે તો બનાસકાંઠા પોલીસ તમારી સાથે છે. સાથે સાથે તમે લોકોને વ્યસન મુક્તિનો વધારે પડતું તમારામાં આવતું નાટકીય પદ્ધતિમાં સમજાવી અને વ્યસન મુક્ત કરવા લોકોને વિનંતી કરો. આજના આધુનિક યુગમાં જ્યાં ટીવી, મોબાઈલ અને વિવિધ મનોરંજનના સાધનો લોકોની દૈનિક જિંદગીનો હિસ્સો બની ગયા છે, ત્યારે એક સમય હતો જ્યારે ગામડાઓમાં ભવાયા મંડળો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવતું. આ મંડળો ગામે ગામ ફરીને સાંસ્કૃતિક નાટકો રજૂ કરતા અને લોકોનું મન રીઝવતા. અહેવાલ નરસિંહ એચ દવે, લુવાણા, કળશ, થરાદ. આજે અમને થરાદ મુકામે ડીવાયસી સાહેબે બોલાવી અને અમારું ખૂબ સન્માન કર્યું છે અને જે અમારી કલાને એમને માન આપ્યું છે અને કલાને જીવતી રાખવા માટે અમને પણ ખૂબ એમણે ધન્યવાદ આપ્યો છે. અને જ્યાં સાથ સપોર્ટ ને સહકાર એ અમને પણ સાહેબ આપશે. અમારે જ્યાં જરૂર પડશે ત્યાં અમે પણ સાથ સહકારને સપોર્ટ કરીશું. અને ખૂબ ખૂબ સાહેબને પણ ધન્યવાદ છે, પોલીસ લાઈને પણ ધન્યવાદ છે કે અમારી આ કલાની કદર કરી અને જે કલાની કદર કરે છે ને એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો નમસ્કાર, જય હિન્દ. આજરોજ અમારા પત્રકાર છે મહેન્દ્રભાઈ ઓઝા, એમના મારફતે અમને સારો એક લેખ એમણે છાપવામાં લખેલો કે ભાઈ આ વિસ્તારની એક કળા છે, ઓછબિયા જેને કળા કહેવાય છે. એ લોકો વિવિધ આપણી સંસ્કૃતિ ઉપર નાટકો રાખે છે અને ખૂબ સારો સંદેશ ગામ લોકોને આપે છે અને આપણી જે સંસ્કૃતિ, જે લુપ્ત થતી સંસ્કૃતિ છે એને બચાવવા માટે ખૂબ સારું કામ કરે એવું અમારા ધ્યાને આવતા અમે મહેન્દ્રભાઈનો સંપર્ક કર્યો અને મહેન્દ્રભાઈને કીધું કે આ જે ઓછબની કળા જે છે એ લુપ્ત થતી કળા છે, ખરેખર તો ગામે ગામ જઈને બહુ સારા સંદેશ આપે છે. આ લોકોને અમારી પાસે લઈ આવો, અમે એનું સન્માન કરવા માંગીએ છીએ. એટલા માટે થઈને આજે આ ઓછબની જે કળા જે નાટક કરે છે એ લોકો બધા આવેલા અને 10 વ્યક્તિઓ જે એમનું મંડળ છે, આખું મંડળ આવેલ અને અમે એમનું સન્માન કરેલું છે. ખૂબ સરસ છે અને આજના આધુનિક યુગની અંદર ખરેખર માણસ જેમ જેમ પોતે લાગણીથી દૂર જતો જાય છે એવા સંજોગોમાં આ એક ગામને ભેગું રાખવા માટે અને જે આ કળા છે એ જીવંત રાખેલી છે, ખરેખર બહુ સારી બાબત છે. લોકોએ આવા જે નાટકો છે એને પ્રોત્સાહિત કરવા માટે કરવું જોઈએ અને એક પોલીસ તરીકે આ લોકો ખૂબ સારું સમાજમાં એવો સંદેશો આપે છે કે ભાઈ કેવી વસ્તુથી વ્યસનથી દૂર રહેવું, બીજાથી આજે આવા પણ સંદેશો આ લોકો આપી રહ્યા છે. ખરેખર તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને એક પોલીસ અને એક ડીવાયએસપી તરીકે અને બનાસકાંઠા પોલીસ તરીકે હું એમનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. અને આ કળા છે એ જીવતી રાખે. પોલીસનો ક્યાંય સહકારની જરૂર પડે તો અમારી પાસેથી લે અને જે સમાજમાં વ્યસનો છે, બીજા અમુક જે મોબાઈલના વ્યસનો છે, આનાથી દૂર રહે એવા સંદેશા પણ સાથે સાથે આપે એટલી અમે એમને વિનંતી પણ કરેલી છે. અને ખાસ કરીને પત્રકાર મિત્રો, થરાદના તમામ પત્રકાર મિત્રોએ આજે અહીંયા હાજરી આપેલી છે એ બદલ થરાદના તમામ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે કે આ કળાને જીવંત રાખવા માટે અમારી પાસે લોકોને લઈ આવ્યા છે. ખૂબ ખૂબ આભાર. અને આ કળા જીવંત રહીએ અને લોકો આમાંથી ઘણું શીખે અને લાગણીસભર આખો માહોલ પેદા થાય એવા માટે થઈને આ એક કાર્યક્રમ, સન્માનના કાર્યક્રમનું આયોજન કરેલું હતું. થેન્ક યુ.